ચાલો મિત્રો, વેલકમ ટુ માય રસોઈ. તો આજે આપણે બનાવવાના છે એવી એક નવી રેસીપી જે બહુ જ મજા આવે છે. રેસીપી તો ન કહી શકાય, પણ એક મસ્ત મજાની વસ્તુ બનાવી છે જેનું નામ છે બદામ શેક. તો ઘણા મિત્રોને ઉનાળામાં બદામ શેક ખાવાની બહુ ઈચ્છા હોય છે, પણ આવડતું ન હોય એટલે ઘરે કેવી રીતે બનાવો એ વિચાર ન આવે. તો ચાલો આપણે 1 લીટર દૂધનો બદામ શેક બનાવીએ. તો મારી સાથે તમે પણ બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. 1 લીટર દૂધ આવી ગયું છે. બદામ, કાજુ, કસ્ટર્ડ પાવડર અને 1 વાટકી ખાંડ. એક પેનમાં આપણે કઢાઈ મૂકીશું. આપણે એમાં હવે 1 લીટર દૂધ એડ કરીશું. દૂધ બધું એડ કરી દઈશું. થોડુંક દૂધ આપણે કસ્ટર્ડ પાવડર ઓગાળવા રાખીશું. દૂધને આપણે સતત હલાવતા રહીશું, જેથી કરી નીચે ચોંટી ના જાય. દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે કાજુ બદામને ક્રશ કરી લઈશું. ખૂબ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં અડધી ચમચી ખાંડ એડ કરીશું. અડધી વાટકી ખાંડ એડ કરીને હલાવીશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ધીમે ધીમે આપણે હલાવતા રહીશું, જેથી કરીને ખાંડ સારી રીતે ઓગળી જાય. સતત હલાવતા રહીશું. ફ્રૂટ સલાડ ખાવાની બહુ જ મજા પડે છે. ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે એમાં ક્રશ કરેલા કાજુ બદામ જે છે તે એડ કરીશું. સતત હલાવતા રહીશું. બધું બરોબર મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે જે કસ્ટર્ડ પાવડર જે દૂધમાં ઓગાળ્યો હતો તે એડ કરીશું ધીમે ધીમે. સતત હલાવતા રહીશું, જેથી કરીને કલર સારો આવે, ટેસ્ટ આવે અને ઘાટ થઈ જાય. જેમ જેમ હલાવતા રહીશું તેમ તેમ આપણે બદામ શેક છે તે ઘાટો થતો રહેશે. 10 થી 15 મિનિટમાં આપણે બની જાય છે. ખૂબ જ સરળ અને મસ્ત રેસીપી છે. ઉનાળાની અંદર ખાવાની બહુ જ મજા પડી જાય છે. તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો. આપણો ફ્રૂટ સલાડ હવે તૈયાર થઈ ગયો છે. બદામ શેક તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને ફ્લેમ બંધ કરી દઈશું અને સતત હલાવતા રહીશું. જ્યાં સુધી ખરી ન જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. જેમ ઠરશે એમ ઘાટો બનશે.
બદામ શેક. તો એને સતત આપણે હલાવતા રહીશું. 10 થી 15 મિનિટની અંદર બધો એકદમ ખાટો પ્રવાહી થઈ જાય છે.